નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। રાજ્યમાં ફરી વરસાદ ખેલૈયાઓની મજા બગાડશે। આવતીકાલથી 8મા નોરતા સુધી છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી। 28મીએ અમદાવાદમાં વરસાદની શક્યતા। રાજ્યમાં હાલ ખેલૈયાઓ મન મૂકીને નવરાત્રિની મોજ માણી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગ તરફથી માઠા સમાચાર આવ્યા છે। આવતીકાલથી રાજ્યમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સિવાય છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના મતે 2 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા છે। રવિવારે અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે રાજ્યમાં 30 સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની શક્યતા છે। હાલ પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે, જે આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાશે, જેના પગલે રાજ્યમાં આવતીકાલથી છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી 24 કલાક બાદ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટીતંત્રને પણ સતર્ક કરવામાં આવ્યું છે। ગાજવીજ સાથે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા રહેલી છે, જેને લઈને નાગરિકોને સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે। આવા તત્કાળ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।